સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાહુલ ગાંધીના ગુજરાતમાં ધામા. ગુજરાત આવીને ચૂંટણી પહેલા રાહુલ ગાંધી કોંગ્રેસને મજબૂત કરવા માટે ગુજરાતનો પ્રવાસ કરશે. વડોદરામાં રાહુલ ગાંધી આદિવાસી સમુદાયના લોકો સાથે કરશે સીધો સંવાદ. રાહુલ ગાંધી 23 માર્ચે વડોદરા પહોંચશે. ગુજરાતની અંદર જે વર્ચસ્વ ઘટ્યું હતું એ વર્ચસ્વને વધારવા માટે ફરી એકવાર રાહુલ ગાંધી જે છે તે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. કોંગ્રેસના તમામ નેતા જે છે તે લગભગ આદિવાસી વિસ્તારોમાં અત્યારે એ મહેનત કરતા પણ દેખાઈ રહ્યા છે. જે વિસ્તારમાં કોંગ્રેસની સીટો ભૂતકાળમાં હતી અને પોતાના નામે કેવી રીતે પાછી હાંસલ કરવી તેને લઈને રાહુલ ગાંધી જે છે તે પણ કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરશે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે હવે તમામ પાર્ટીઓએ રાજકીય રીતના તૈયારીઓ શરૂ કરી છે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા રાહુલ ગાંધીના ગુજરાતમાં ધામા. ચૂંટણી પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આવશે ગુજરાત. ગુજરાત આવીને ચૂંટણી પહેલા રાહુલ ગાંધી કોંગ્રેસને મજબૂત કરવા માટે ગુજરાતનો પ્રવાસ કરશે. 23 માર્ચના રોજ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વડોદરામાં રાહુલ ગાંધી આદિવાસી સમુદાયના લોકો સાથે કરશે સીધો સંવાદ અને ગુજરાતના 1000 આદિવાસી સમુદાયના લોકો સાથે કરશે રાહુલ ગાંધી સંવાદ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા તડામાર તૈયારીઓ રાજકીય પાર્ટીઓએ શરૂ કરી છે. તેના જ ભાગરૂપે હવે કોંગ્રેસના સુપ્રીમો રાહુલ ગાંધી કે જેઓ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. 23 માર્ચના રોજ વડોદરાની અંદર આદિવાસી સમુદાયના આગેવાનો અને આદિવાસી સમુદાયના લોકો સાથે તેઓ સીધો સંવાદ છે તે કરવાના છે. આવનારા દિવસોમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કઈ રીતના કોંગ્રેસને આદિવાસી વિસ્તારમાં મજબૂતાઈથી આગળ લઈ જઈ શકાય તેને લઈ પણ ચર્ચા વિચારણાઓ છે તે કરવાના છે. વધારે માહિતી માટે ફોન લાઈન પર ભાવિક જોડાયેલા છે. ભાવિક, જે રીતના સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે નજીક આવી રહી છે તે પહેલા રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ. બિલકુલથી જ ઉમંગ, ગુજરાતમાં મહિનાના અંતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થઈ શકે છે અને જે અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મહિનાના અંતમાં ગુજરાત પ્રવાસ આવી રહ્યા છે. ત્યારે રાજ્યમાં ચૂંટણી આવતા જો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ જે છે તે ગુજરાત પ્રવાસ કરવા માટે આવી રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધી 23 માર્ચે વડોદરા પહોંચશે. તેઓ આ મુલાકાત દરમિયાન આદિવાસી સમાજ સાથે વિશેષ વાતચીત કરશે. ત્યારે રાજ્યમાં વિધાનસભા સત્ર 25 માર્ચે પૂરું થશે અને તે પછીના એક સપ્તાહમાં રાજકીય ચૂંટણી પંચ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું એક શેડ્યુલ જે છે તે જાહેર કરી શકે છે. જો ગુજરાતમાં લગભગ 21 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સુરતથી આમ આદમી પાર્ટી જે છે તે પ્રવેશ કર્યો હતો અને એ પાર્ટીને હવે જવાબ દેવા માટે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ જે છે તે બેઠી થવા માંગે છે અને ગુજરાતની અંદર જે વર્ચસ્વ ઘટ્યું હતું એ વર્ચસ્વને વધારવા માટે ફરી એકવાર રાહુલ ગાંધી જે છે તે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જો કે આદિવાસી પટ્ટો જે છે તે હવે ખાસ માનવામાં આવી રહ્યો છે, કારણ કે આદિવાસી પટ્ટામાં વોટ બેંક જે છે તે સારી એવી કોંગ્રેસમાં ખેંચાય તેવી વાત અત્યારે જોવા મળી રહી છે અને કોંગ્રેસના તમામ નેતા જે છે તે લગભગ આદિવાસી વિસ્તારોમાં અત્યારે એ મહેનત કરતા પણ દેખાઈ રહ્યા છે. ત્યારે રાહુલ ગાંધી ગુજરાત પ્રવાસમાં એ પાર્ટીની આદિવાસી વિંગના પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનીય છે કે બજેટ સત્રમાં બીજા તબક્કામાં થોડા દિવસ પહેલા રાહુલ ગાંધી એ સંસદની બહાર આદિવાસી પરિધાનમાં પણ ત્યારે જોવા મળ્યા હતા. ત્યારે કોંગ્રેસે હવે લગભગ આમ તો તૈયારી જે છે તે બધું કરી લીધી છે. કેન્દ્રીય નેતૃત્વ તરફથી મંજૂરી મળ્યા બાદ શહેર અને પ્રદેશની ટીમો જે છે તેની તૈયારીઓ કદાચ શરૂ કરી દેવામાં આવશે અને હાલ ગુજરાતના પ્રભારી એ રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનિક છે. જેના દરમિયાન એવી પણ ચર્ચા સામે આવી છે કે પાર્ટી એ સચિન પાયલટને કમાન સોંપી શકે છે અને અગાઉ પણ રાજસ્થાનના નેતાઓ ગુજરાત પ્રભારી રહી ચૂક્યા છે. એટલે કે ગુજરાત પર હવે આ ચૂંટણીમાં જે છે તે ખૂબ ભાર આપવામાં આવી રહ્યો છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એટલા માટે ખાસ માનવામાં આવી રહી છે કે આવનારા વર્ષમાં 2027માં જે વિધાનસભાની ચૂંટણી આવશે તે દરમિયાન ખૂબ મજબૂતાઈથી કેવી રીતે લડી લેવું અને ગુજરાતના જે વિસ્તારમાં કોંગ્રેસની સીટો ભૂતકાળમાં હતી અને પોતાના નામે કેવી રીતે પાછી હાંસલ કરવી તેને લઈને રાહુલ ગાંધી જે છે તે પણ કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરશે. અલગ અલગ વિસ્તારોમાં પણ કદાચ આદિવાસી વિસ્તારમાં આદિવાસી લોકો સાથે પણ એમની કયા મુદ્દાઓ જે છે તે કદાચ ત્યાં પૂછી શકે છે અને લોકોની પાસેથી મુદ્દાઓ જાણી પણ શકે છે. એટલે કે આવનાર ચૂંટણીને લઈને તમામ પક્ષો જે છે તેનું કેન્દ્રીય નેતૃત્વ જે છે તે હાલ ગુજરાતમાં કરુણા જોવા મળી રહ્યું છે. જી બિલકુલ, આભાર કે જે આદિવાસી વિસ્તાર કે જેને મજબૂતાઈથી હવે ફરીથી કોંગ્રેસ તરફ
જોડવા માટે રાહુલ ગાંધી ફરી એક પ્રયાસ કરવા જઈ રહ્યા છે અને સીધો જ આદિવાસી સમુદાયના 1000 કરતાં વધારે લોકો સાથે તેઓ સંવાદ કરી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી કે જે વિધાનસભાની ચૂંટણી માટે ખૂબ મહત્વની માનવામાં આવે છે, કેમ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોની સીધી જ અસર ક્યાંક ને ક્યાંક વિધાનસભાની ચૂંટણીઓમાં જોવા મળતી હોય છે અને જે વોટ બેંક વર્ષોથી આ કોંગ્રેસ સાથે રહી હતી એ આદિવાસી પટ્ટો હવે ક્યાંક ને ક્યાંક એ ભારતીય જનતા પાર્ટી અથવા તો આમ આદમી પાર્ટી તરફ ધટતો જોવા મળી રહ્યો છે। ત્યારે ફરીથી એ વોટ બેંકને કોંગ્રેસ કબજે કરવા માટે રાહુલ ગાંધી એ વડોદરાની મુલાકાતે 23 માર્ચના રોજ આવી રહ્યા છે। જોવાનું રહેશે કે રાહુલ ગાંધીના પ્રવાસ પછી સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોની અંદર શું અસર પડે છે। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।